કેમ છો ભાઈ લોગ? બધાને હેપી ન્યૂ યર. બેસતું વર્ષના દિવસે આપણા ખેતરમાં ભાત કાઢવાનું મશીન આવેલું છે. જે આપણી મહેનત છે 6 મહિનાની એને આજે કરીએ છીએ આપણે. તો મશીન આવે છે આપણું 2 વીઘા જેવું છે એને કરાવી લઈએ. તમને બતાવું કે હાર્વેસ્ટર ચાઇના હાર્વેસ્ટથી કેવી રીતે બહાર નીકળે છે. તમને બતાવું. મશીન આવે છે ને અહીંથી બરાબર કરચલાની જેમ અહીંથી ચડાવવાનું છે. આમાં પહેલાં એને કપાઈ લઈએ, પછી બીજા ખેતરમાં જઈએ. મશીનનો પાવર છે ભાઈ. અડધા કલાકમાં તો સાફ 2 વીઘા. લાગે છે ને એકદમ કરછલા જેવું. મશીન જોઈએ તો કોન્ટેક્ટ કરજો ભાઈ. મશીન અમારા ગામનું જ છે, જિગ્નેશભાઈનો. તમને મોબાઈલ નંબર પછી આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી લઈ લેજો. 3 નવા જ મશીન છે. હમણાં એક અહીંયા છે, બીજા 2 બહાર ગામ છે. બાકી જો તમે અડધો કલાકમાં તો ખેતર સાફ. એમાં કાપીને પછી આમાં આવશે. ફોર્મ છે ભાઈ. ભાતની ટાંકી ભરાઈ ગઈ છે એટલે આપણે તાટપત્રી લઈને આવેલા ખોલી કાઢીએ. કારણ કે પાછળ ત્યાંથી અહીં બધી લાખવાની આવે એટલે આમાં ત્યાંથી ભરીને પછી આમાં આવે એટલે અહીં ખોલી કાઢીએ. તાટપત્રી આપણે લઈને આવી ગયેલા હાલ ઘરેથી પાછળની એ જગ્યામાં બીજું આ છે આપણું જે કાપવાનું છે તે તાટપત્રી તો આપણે લાલ જ છે. તો હું તાટપત્રી પઠાવી દઉં ત્યાં સુધી. તાટપત્રી પઠાઈ ગઈ છે. હવે મશીન આવવામાં થોડીક વાર લાગશે, થોડુંક બાકી છે. ટાંકી ભરાઈ જાય છે આપણે થોડી વારમાં. વાદળ ચડેલું છે બરાબર, વરસાદ આવશે એવું લાગે છે આજે. આજે જ ભાત બી કપાય છે ને વાદળ બરાબર છે આ બાજુ ને પવન નીકળ્યો છે ઠંડો ઠંડો. ભાત કપાઈ જાય પછી આવે તો વાંધો નહીં, તો ઢાંકી બી દેવ. તો પહેલો જ આવ્યો તો ઢાંકો કે આજે વરસાદ આવશે એવું લાગે છે. બધું તો પાછી દીધી એમાં મશીનો ભાત કરે તો ઢાંકે તો વાંધો નહીં. અંદર મશીનમાં એટલે પેલાય તો નહીં. પવન આવે છે ઠંડો ઠંડો. ગરમી વધારે પડવાના કારણે મશીન સારું ઠંડુ લેવા જઈએ તો આપણે. કારણ કે ગરમી બહુ પડે છે, વરસાદ પડે જ આજે એવું લાગે છે. તો ઠંડુ પીવાનું પડે આપણે મશીનો અને તો કામ ફટાફટ કરે. એટલે આપણે ગઈએ દુકાન પરથી ઠંડુ લઈએ ને એ લોકો જે ખાય તે લાવવાનું છે.
તો બને રહેજો, બતાવું તમને આગળ. મશીનવાળા હારું ઠંડુ ને જોબા કેસરી લઈ આવેલા છે. હવે ખાલી મશીન પાસે જઈએ આપણે ફટાફટ એ લોકોને ઠંડા કરીએ. તો વરસાદ આવે તે પહેલાં ભાત કપાઈ જાય સારું. વાર લાગશે જો ઠંડુ પીને ચાલે છે મશીન બરાબર. હવે ખાલી એકાદ રીંગા જેવું બાકી રહેલું છે. બાકીનું બધું કપાઈ ગયું. તેલ બહુ નીકળે છે આજે તો બહુ ગરમી પડે. સારું હમણાં વરસાદ આવે એવું હતું ને હવે ગરમી પડે. આટલું બાકી છે, 2 ખેતર બાકી છે હજુ. કેટલું નીકળે તે તમને બતાવું. ટાંકી ભરાઈ ગઈ છે ફાઇનલી. મકાનો બનાવીને રાખેલો તે બાબા જ. ફાઇનલી ભાત કપાઈ ગયું છે. મશીન ફ્રી થઈ ગયું. હવે મશીન જાય છે બીજા ખેતરમાં, કારણ કે બીજા ખેતરવાળાનું કાપવાનું. જઈને મશીનની જરૂર હોય તો મંગાવી લેજો. ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દેવા. ભાત કપાઈ ગયું છે ભાઈ લોક ને વરસાદ પડે છે છાંટા છાંટા એટલે ઢાંકવું પડશે. મશીન નીકળી જાય છે કારણ કે વરસાદ આવે તો એને જરાક તકલીફ પડે નીકળવામાં. એના કરતાં અટ્ટા નીકળી જાય છે. ને વરસાદ ઓલરેડી છાંટા છાંટા ચાલુ થઈ ગયેલા છે એટલે હું બી ભાત ઢાંકી દઉં. મારો પપ્પા મને ટટરાવે એટલે હવે હું ભાત ઢાંકીને જાઉં છું ઘરે. આપણે મળીએ બીજા બ્લોગમાં બહુ જલ્દી, કારણ કે બીજું ખેતર છે હજુ બાકી છે એમાં, એટલે અહીંયા બી જવાનું છે પણ આ લોકો કહે છે કાલે કાપીશું. એટલે મળીએ આપણે બીજા બ્લોગમાં.